ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર નકશો, ભારતનો નકશો, નકશાની અંદર આપણા રાજ્યો કઈ જગ્યાએ આવે છે, દરેક રાજ્યની રાજધાની વિશે આપણે એક રસપ્રદ રીતે નકશાને સમજીએ કે કયું રાજ્ય કઈ જગ્યાએ આવ્યું છે. આપણે ગમે ત્યારે નકશો પૂછાય ને નકશાની પૂર્તિ કરવાની હોય ને રાજ્ય દર્શાવવાનું હોય તો આપણે એક જ મિનિટની અંદર એનો જવાબ આપી શકીએ. પહેલાં તો કોઈ પણ નકશો હોય એની દિશા નક્કી કરેલી હોય, કોઈ પણ નકશાની જમણી બાજુ તીરની નિશાની હોય અને ઉત્તર અથવા એન કરેલો હોય, ઉત્તર અથવા એન કરેલો હોય. કોઈ પણ નકશાની અંદર એ શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. નકશો કોઈ પણ દોરવો હોય તો પહેલાં એનું દિશા સૂચન કરવું જરૂરી છે. એ માટે કોઈ પણ નકશાની અંદર ઉપર તીર મારી જમણી બાજુ ઉત્તર ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં એન કરેલો હોય છે. એના પરથી આપણને ખબર પડે કે આ નકશો આ બાજુ કે ઉત્તર દિશા દર્શાવવામાં આવે છે. તો ચલો બાળ મિત્રો, આજે આપણે નકશાને જોઈએ વિગતે. કે પહેલાં તો આપણો ભારતનો નકશો હોય, કોરો નકશો હોય, આવો હોય, કયું રાજ્ય કઈ જગ્યાએ આવ્યું છે એને સરળતાથી યાદ રાખવા, આપણા પાડોશી રાજ્યો સરળતાથી યાદ રાખવા માટે ધ્યાન અહીંયા બધાનું. પહેલાં તો આપણો નકશો જોઈએ એટલે ખબર પડી જાય ભારત દેશનો નકશો છે. પાઘડી, માથા ઉપર જે આપણે પાઘડી બાંધીએ છીએ એક આપણું માથું છે એ કયું રાજ્ય છે? જમ્મુ કાશ્મીર. એ કયું રાજ્ય છે પાઘડી પર? જમ્મુ કાશ્મીર. ભારતની પાઘડી એટલે જમ્મુ કાશ્મીર. પણ જમ્મુ કાશ્મીરના બે ભાગ પડી ગયા, બે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા, એક જમ્મુ અને બીજો લદ્દાખ. બે ભાગ પડી ગયા, જમ્મુ અને લદ્દાખ. બે ભાગ પડી ગયા, જમ્મુ અને લદ્દાખ. જે આપણા રાજ્યો 29 રાજ્યો હતા ને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા, તો એક રાજ્ય ઓછું થયું અને 28 રાજ્યો બન્યા અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા. આપણે બધાની વિગતે ચર્ચા કરીએ. તો આપણી પાઘડી છે એ શું છે? જમ્મુ કાશ્મીર. તો એના 2 રાજ્યો બન્યા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા. જે જમણી બાજુ કે પાકિસ્તાન દેશ છે આપણો પાડોશી, એ બાજુ જમ્મુ, એ બાજુ કયું રાજ્ય છે? જમ્મુ. એની રાજધાની કઈ છે? જમ્મુ. એની રાજધાની કઈ છે? જમ્મુ. હવે જોઈએ આ બાજુ જે આપણું ચીન, આપણે કહીએ છીએ ચીન, એ ચીન બાજુનો જે ભાગ છે એને લદ્દાખ. કયો કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો? લદ્દાખ. ને એની રાજધાની કઈ છે? લેહ. એની રાજધાની કઈ છે? લેહ. હવે આપણે જોઈએ જમ્મુ કાશ્મીર છે. હવે જમ્મુ કાશ્મીર નીચે હવે એક જ આપણને નક્કી થઈ જાય કે જમ્મુ કાશ્મીરમાં ખૂબ જ ઠંડી પડે છે. એ તો આપણે બધા જાણીએ છીએ, હિમાલયની પર્વતમાળા 12 માસ બરફથી છવાયેલો. હવે જો નીચે આવીએ ખૂબ જ ઠંડી પડતી હોય તો એને આપણે કહીએ હિમ તરીકે ઓળખીએ છીએ. સખતની ઠંડી પડે એને કયા નામે ઓળખીએ છીએ? હિમ તરીકે. તો હિમ પરથી એનું નામ આપ્યું. જે પાડોશી રાજ્ય હોય, હિમ પડતો હોય તો એના પરથી કયું નામ હોય? હિમાચલ પ્રદેશ. તો કયું રાજ્ય બને આવી નીચે? હિમાચલ. હિમ જો ઘણી ઠંડી પડતી હોય ત્યાં એને શું કહેવાય? હિમ. હિમ હોય તો એનું પાડોશી રાજ્ય ખૂબ જ ઠંડુ હોય. હિમ એટલે ઠંડુ એટલે હિમ, હિમ એટલે હિમાચલ પ્રદેશ. એની રાજધાની કઈ છે? શિમલા. આપણે કુલુ મનાલી બધા ફરવા જઈએ છીએ એ શિમલા. એની રાજધાની કઈ છે? એની રાજધાની શિમલા. હવે જોઈએ જે જગ્યાએ ખૂબ જ હિમ ઠંડી હોય ત્યાં બરફ હોય, બરફ પીંગળે, બરફ ઓગળે. બરફ ઓગળે એટલે શું થાય? પાણી થાય. આ પાણીનો પ્રવાહ વહે. આ પાણીનો શું વહે? પ્રવાહ વહે. પ્રવાહ વહે તો એ શું હોય? હંમેશા નદીઓ હોય. નદીઓ ઘણી બધી ભેગી થાય તો આપણે કહીએ છીએ કે 5 નદીઓનો પ્રદેશ.
જે હિમ ઓગળે છે એમાંથી નદીઓ વહે છે, 5 નદીઓ ભેગી થાય છે, એ નદીઓનો પ્રદેશ એટલે કે પંજાબ. 5 નદીઓનો પ્રદેશ કયો છે? પંજાબ. આ જે રાજ્ય છે એ પંજાબ. ખૂબ જ ઠંડો પ્રદેશ જમ્મુ કાશ્મીર. હવે ત્યાં ઠંડી પડે છે, હિમની અસર તો થવાની નીચેના રાજ્યમાં હિમની અસર થવાની, તો એના પરથી હિમાચલ પ્રદેશ. હવે હિમ ઓગળે, હિમ એટલે બરફ ઓગળે, બરફ ઓગળે નદીઓ વહે, એ નદીઓનું પાણી ક્યાં જશે? બાજુમાં જશે. ત્યાં ઘણી બધી નદીઓ હોય કે 5 નદીઓનો પ્રદેશ તરીકે ઓળખીએ આપણે, એને શું કહેવાય છે? પંજાબ. જે આપણે 5 નદીઓના પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. પંજાબની રાજધાની કઈ છે? ચંડીગઢ. કઈ છે? ચંડીગઢ. એની રાજધાની ચંડીગઢ. ચલો મિત્રો આગળ આપણે જોઈએ. હવે જે 12 માસ ભરપૂર પાણી હોય, 12 માસ ભરપૂર પાણી હોય ત્યાંનો પ્રદેશ કેવો હોય? લીલોતરી હોય. હવે લીલોતરીને આપણે શું કહીએ? હરિયાળી. લીલોતરીને આપણે હરિયાળી કહીએ ને. પાણી ભરપૂર હોય તો લીલોતરી હોવાની. તો આ લીલોતરી કે હરિયાળી પરથી એ આપણા રાજ્યનું નામ શું છે? હરિયાણા. હરિયાળી પરથી શું નામ આપણે યાદ રાખવાનું? હરિયાણા. જે હરિયાણાની રાજધાની કઈ છે? ચંડીગઢ. હરિયાણાની પણ રાજધાની કઈ છે? ચંડીગઢ. નદીઓ વહેતી હોય, નદીઓ વહેતી હોય એટલે આજુબાજુનો પ્રદેશ કેવો હોય? એકદમ લીલોછમ હરિયાળો. હરિયાળો હોય તો એના પરથી આપણે યાદ રાખવાનું હરિયાણા. તો પંજાબની બાજુમાં જે પ્રદેશ દેખાય છે એ કયું રાજ્ય હોય આપણું? હરિયાણા. હરિયાણાની રાજધાની પણ કઈ છે? ચંડીગઢ છે. હરિયાણાની રાજધાની કેવી છે? ચંડીગઢ. હવે આ બાજુ જોઈએ, ફરીવાર આ ઉપર જઈએ. સખતનો હિમ પડે છે, તો હિમ ક્યાં પડે છે? તો પર્વતો પર. પર્વતો કેવા છે? ઊંચા છે. કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં છે. તો એને આપણે યાદ રાખવા માટે હિમ પડે છે પર્વતો પર. પર્વતો કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. તો ઉત્તર દિશા પરથી યાદ રાખીએ ઉત્તરાખંડ. શું યાદ રાખવાનું? ઉત્તરાખંડ. જે આ રાજ્ય છે એ કયું છે? ઉત્તરાખંડ. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન. ઉત્તરાખંડની રાજધાની કઈ છે? દેહરાદૂન. આટલા સુધી આપણું પતી ગયું. હવે આપણે આવી જઈએ આપણું રાજ્ય ગુજરાત. ઊંધા પક્ષી આકારનું રાજ્ય દેખાય નકશામાં એટલે સમજી જવાનું કે ઊંધું પક્ષી હોય તો એ આપણું રાજ્ય ગુજરાત હોય. કયું રાજ્ય હોય? ઊંધું પક્ષી દેખાય એટલે આંખો મીચીને નામ લખી દેવાનું, આપણું ગુજરાત. ગુજરાતની રાજધાની ગાંધીનગર. હવે ગુજરાતની આજુબાજુ રાજ્યો છે એમને યાદ રાખવા માટે સમુદ્ર છે, બાજુમાં પાડોશી દેશ છે જે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. તો યાદ રાખવા માટે એક જ લીટી યાદ રાખવાની, અમારા મમરા પાક્યા. શું યાદ રાખવાનું? અમારા મમરા પાક્યા. આટલું વાક્ય યાદ રાખો એટલે ગુજરાતની આજુબાજુ સરહદ પર જેટલા પણ રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સરહદ છે એ યાદ રહી જાય. હવે આપણે આને વર્ગીકરણ કરીએ. અમારા. અમારા એટલે અરબ સાગર. અમારા એટલે જે આપણે અહીંયા સાગર આવેલો છે, કયો સાગર છે? અરબ સાગર. આ શબ્દ આપણે છોડી દેવાનો છે. હવે મમરા. પહેલો મ. પહેલો મ એટલે મહારાષ્ટ્ર. બીજો મ મધ્યપ્રદેશ. ર
રા એટલે રાજસ્થાન ને પાક્યા, પાક એટલે પાકિસ્તાન, આપણો પાડોશી દેશ. યાદ રહી જાય સરળતાથી, એક જ વાક્ય યાદ રાખો એટલે આપણો ગુજરાતની આજુબાજુના રાજ્યો, આંતરરાષ્ટ્રીય સરહદ અને જે આપણો સાગર આવેલો છે એ અરબ સાગર, આ બધાને એક જ લીટીમાં યાદ રાખીને અમારા મમરા પાક્યા. અ એટલે અરબ સાગર, મ એટલે મહારાષ્ટ્ર, બીજો મ એટલે મધ્યપ્રદેશ, રા એટલે રાજસ્થાન અને પાક્યા એટલે પાક એટલે પાકિસ્તાન. આપણે ટૂંકમાં પાક તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ એમની રાજધાનીઓ. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ, આપણે બોમ્બે તરીકે પણ ઓળખીએ છીએ. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ, રાજસ્થાનની રાજધાની જયપુર, આટલા સુધી યાદ રહી જાય આપણને. હવે જોઈએ આગળ. આપણે બધા મુંબઈ ગયા હોઈએ તો આગળ ફરવા જવાનું મન થાય. મુંબઈ ગયા હોય તો આગળ નીચે દક્ષિણમાં ફરવા જવાનું મન થાય. દક્ષિણમાં ફરવા જવાનું મન થાય તો કઈ જગ્યાએ થાય? તો ગોવામાં. કઈ જગ્યાએ થાય? ગોવામાં. તો જે અહીંયા રાજ્ય આવેલું છે, નાનું છેકડું, મુંબઈ ફરવા ગયા હોય ને ગોવા ના ગયા તો આપણો પ્રવાસ અધૂરો ગણાય. તો એ કયું રાજ્ય? ગોવા. એની રાજધાની પણજી. આટલા સુધી ખબર પડી ગઈ? તો આગળ જોઈએ. હવે છેક નીચે જતા જે કેળા આકારનું દેખાય છે, જે આપણને કેળા આકારનું દેખાય છે એ કેળા આકારનું કેરળ. કેળા આકારનું જે રાજ્ય દેખાય છે એ આપણું કયું રાજ્ય છે? કેરળ. કેળા આકારનું કેરળ. ને કેરળની રાજધાની તિરુવનંતપુરમ અથવા થિરુવનંતપુરમ તરીકે પણ ઓળખાય છે. કઈ રાજધાની છે? તિરુવનંતમ. કેળા આકારનું કેરળ, એની રાજધાની તિરુવનંતપુરમ. હવે જે રાજ્ય મુંબઈ વચ્ચે અને કેરળ વચ્ચે દેખાય, કર્ણાટક અને કેરળ બે રાજ્યો બાજુ બાજુમાં હોવાથી વારંવાર આપણી ભૂલ થતી હોય છે, પણ એક જ શબ્દ યાદ રાખવાનો, કેળા આકારનું કેરળ. હવે જે રાજ્ય બચ્યું મુંબઈ નીચે એ કર્ણાટક. મુંબઈની વચ્ચે રાજ્ય બચ્યું, કેરળની ઉપર કર્ણાટક. કર્ણાટક એની રાજધાની છે બેંગલુરુ અથવા બેંગ્લોર. એની રાજધાની કઈ છે? બેંગલુરુ. આપણો નકશો, અડધો નકશો પતી ગયો. 3 ભાગમાં યાદ રાખવાનો. પહેલો ભાગ ઉત્તરનો, બીજો ભાગ મધ્યનો, ત્રીજો ભાગ દક્ષિણનો. એટલે આપણો અડધો ભાગ નકશાનો પૂરો થઈ જાય. હવે દક્ષિણ ભારતમાંથી ઉપર જઈશું એટલે આપણો નકશો પતી જશે. તો ચલો આપણે ચાલુ કરીએ. આપણે તમિલ ફિલ્મો જોવાના ખૂબ જ શોખીન હોઈએ. સાઉથના પિક્ચર હોય એમાં તમિલના ગુડ્ડાઓ હોય. તો આપણે દક્ષિણમાં જઈએ કેરળની બાજુમાં, દક્ષિણમાં જઈએ કેરળની બાજુમાં જે તમિલ ભાષા આપણે કહીએ છીએ, તો એ તમિલ ભાષી લોકો રહેતા હોય તો કેરળની બાજુમાં. તમિલ ભાષી ક્યાં રહે છે? કેરળની બાજુમાં. એ જ આપણો તમિલ ભાષી ભાષા પરથી નામ પડ્યું તમિલનાડુ. રાજ્યનું નામ શું છે? તમિલનાડુ. એ રાજ્યનું નામ છે તમિલનાડુ. તમિલનાડુની રાજધાની
છે ચેન્નઈ. તમિલનાડુની રાજધાની કઈ છે? ચેન્નઈ. છેલ્લે છેલ્લે બંને રાજ્યના ભાગ પડ્યા, એક જ રાજ્યના બે રાજ્યો બન્યા. એ રાજ્યનું નામ છે આંધ્રપ્રદેશ, જે આંધીઓના પ્રદેશ તરીકે ઓળખાય છે. આંધ્રપ્રદેશને આપણે યાદ રાખવા માટે આંધીઓનો પ્રદેશ, તમિલ ભાષી લોકો છે એ ખૂબ જ આંધીઓનો સામનો કરે છે. એના પરથી એ રાજ્યનું નામ પડ્યું આંધ્રપ્રદેશ. એ રાજ્યનું નામ શું પડ્યું? તો આંધ્રપ્રદેશ. ને એની રાજધાની છે અમરાવતી. એની રાજધાની કઈ છે? અમરાવતી. હજી આંધ્રપ્રદેશમાંથી રાજ્ય અલગ પડ્યું, આંધ્રપ્રદેશમાંથી રાજ્ય અલગ પડ્યું એનું નામ છે તેલંગણા. આંધ્રપ્રદેશમાંથી અલગ જે રાજ્ય પડ્યું એનું નામ છે તેલંગણા. જેમાંથી અલગ પડ્યું રાજ્ય એ આંધ્રપ્રદેશ નીચે છે ને તેલંગણા ઉપર છે. તેલંગણા કઈ બાજુ છે? ઉપર, જેનું નામ છે તેલંગણા. અને એની રાજધાની છે હૈદરાબાદ. એની રાજધાની હૈદરાબાદ. નીચેના નામ થોડા અટપટા છે એટલે થોડીક યાદ રાખવાની પ્રયત્ન કરવાનો, પરંતુ બે ભાગમાં યાદ રાખશું તો સરળતાથી યાદ રહી જશે. હવે જોઈએ આપણે ઉપર ઓડિશા. આપણે રસ્સા ઉપરથી યાદ રાખવાનું છે ઓરિસ્સા. કોઈ માણસો છે એ રસ્તો ખેંચી રહ્યા છે, તો કયા રાજ્યના લોકો રસ્તો ખેંચી રહ્યા છે? તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના લોકો રસ્તાને ખેંચી રહ્યા છે. તો એ રસ્તા પરથી નામ આપણે આપીશું ઓડિશા કે ઓડિશા. એનું નામ શું છે? ઓડિશા. એની રાજધાની છે, ઓડિશાની રાજધાની ભુવનેશ્વર. એની રાજધાની ભુવનેશ્વર. હવે આ બધા જે રસ્તો ખેંચી રહ્યા છે, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના લોકો જે રસ્તો ખેંચી રહ્યા છે એ રસ્તા દ્વારા ગઢ ચડવાનો છે. એ રસ્તા દ્વારા આપણે શું કરવાનું છે? ગઢ ચડવાનો છે. એ ગઢ કયા રાજ્યનો? તો છત્તીસગઢનો. કયા રાજ્યનો ગઢ ચડવાનો છે? છત્તીસગઢનો. તો એ રાજ્ય છે આપણો અહીંયા જે ગઢ ચડવાનો છે એ છત્તીસગઢ. છત્તીસગઢની રાજધાની છે રાયપુર. છત્તીસગઢની રાજધાની કઈ છે? રાયપુર. હવે જોઈએ ઉપરના રાજ્યો. જે ગંગા નદી વહે છે આપણી, એ ઉત્તરમાં વહે છે. ગંગા નદી વહે છે ક્યાં વહે છે? ઉત્તરમાં વહે છે. ઉત્તરના મેદાનો આવેલા છે. ઉત્તરના મેદાની પ્રદેશ આવે. આ પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ પ્રદેશ છે, જેને આપણે ઉત્તર પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. જેને આપણે ઉત્તર પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. તો એ રાજ્ય આપણું છે એ ઉત્તર પ્રદેશ. એની રાજધાની છે લખનઉ. એની રાજધાની છે લખનઉ. એની રાજધાની છે લખનઉ. આપણું કેપિટલ સ્ટેટ દિલ્હી, આપણું રાજધાની જેને કેપિટલ સ્ટેટ તરીકે ઓળખીએ છીએ, જે અહીંયા ઉત્તરના મેદાનના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરના મેદાનના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. જે ઉત્તરનું મેદાન છે
તો જે પ્રવેશદ્વાર છે તો આપણે ગુજરાતમાંથી જઈએ છીએ તો જે પ્રવેશીએ છીએ હરિયાણામાંથી એ જગ્યાએ આપણું કેપિટલ સ્ટેટ એટલે કે આપણી રાજધાની એ કઈ છે? દિલ્હી. આપણી રાજધાની દિલ્હી, એનું વડું મથક પણ દિલ્હી જ છે. હવે જોઈએ લાલુ પ્રસાદનું રાજ્ય. લાલુ પ્રસાદનું રાજ્ય તરીકે ઓળખાય છે. કયું રાજ્ય ઓળખાય છે? તો એનું નામ હોય બિહાર. એનું નામ કયું હોય? બિહાર. લાલુ પ્રસાદનું રાજ્ય બિહાર. એની રાજધાની પટના. એની રાજધાની કઈ છે? પટના. હવે લાલુ યાદવ બિહારમાંથી ફરતા ફરતા ચીન બાજુ જાય છે. ચીન બાજુથી પશ્ચિમ બાજુ જોવે છે ને એમને બંગાળનો ઉપસાગર દેખાય છે. પશ્ચિમ બાજુ ચીન બાજુ જઈ અને પશ્ચિમ બાજુ નજર કરે છે તો એમને બંગાળનો ઉપસાગર દેખાય છે. ને જે રાજ્ય આપણું આવ્યું પશ્ચિમ બાજુ જે જોવે છે એ આપણું રાજ્ય આવ્યું એ પશ્ચિમ બંગાળ. એ રાજ્ય કયું છે? પશ્ચિમ બાજુ લાલુ યાદવ જોવે છે એના પરથી આપણે યાદ રાખવાનું છે પશ્ચિમ બંગાળ. લાલુ યાદવનું રાજ્ય બિહાર. લાલુ યાદવ ચીન બાજુ જાય છે અને પશ્ચિમ બાજુ જોવે છે ને એમને બંગાળનો સમુદ્ર દેખાય છે. એના પરથી યાદ રાખવાનું છે આપણે જે બાજુમાં રાજ્ય આવેલું છે એ રાજ્યનું નામ શું છે? શું યાદ રાખીશું? પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા. કઈ રાજધાની છે? કોલકાતા અથવા કલકત્તા તરીકે પણ ઓળખીએ છીએ. હવે જે રાજ્ય વધ્યું આપણા હેલિકોપ્ટર શોટ જે ખેલાડી મારવા માટે માહિર હતો આપણે MS ધોનીનું નામ સાંભળેલું છે. MS ધોનીનું નામ સાંભળ્યું હોય એટલે આપણને રાંચી યાદ આવી જાય. MS ધોનીનું નામ યાદ આવે એટલે શું યાદ આવે? રાંચી યાદ આવી જાય. રાંચી કયા રાજ્યની રાજધાની છે? તો આપણને એક જ મિનિટમાં યાદ આવી જવું જોઈએ કે ઝારખંડની રાજધાની છે. તો મહેન્દ્રસિંહ ધોની કયા રાજ્યના છે? ઝારખંડ. રાજધાની છે એની રાંચી. આટલા સુધી આપણું ક્લિયર. હવે 7 સિસ્ટર અને સિક્કિમ વિશે આપણે જોઈએ. જે બિહારના જે લાલુ યાદવ હતા એ સિંગ ચિક્કી ખાવાની ખૂબ જ શોખીન હતા. શું ખાવાના શોખીન હતા? સિંગ ચિક્કી, જેના ઉપરથી આપણે કહીએ સિક્કિમ. સિંગ ચિક્કી ખાવાના શોખીન હતા. વારંવાર ક્યાં જતા સિંગ ચિક્કી લેવા માટે? સિક્કિમ જતા. તો એના પરથી યાદ રાખીએ સિક્કિમ. સિક્કિમની રાજધાની ગંગટોક. એની રાજધાની કઈ છે? ગંગટોક. હવે જોઈએ આપણે 7 સિસ્ટર. 7 સિસ્ટર યાદ રાખવા માટે શોર્ટ કી યાદ રાખવાની. અરુણાબેન નામના કોઈ વ્યક્તિ છે એમના મમ્મી છે એ ફરવા માટે નીકળે છે ને ક્યાંથી ક્યાં ફરવા માટે જાય છે? અસમ મેં ત્રિપુરા. તો આપણે જોઈએ અરુણાના મમ્મી અરુણાબેન નામના વ્યક્તિ છે એમના મમ્મી ફરવા માટે નીકળે છે. ક્યાં ફરવા જાય છે? અસમ મેં ત્રિપુરા ફરવા નીકળે છે. તો આપણે જોઈએ અરુણાબેનના ઉપરથી અરુણાબેનના નામ પરથી અરુણાચલ પ્રદેશ. શું નામ યાદ રાખવાનું?
અરુણાચલ પ્રદેશ. અને અરુણાચલ પ્રદેશની રાજધાની કઈ છે? ઈટાનગર. રાજધાની કઈ છે? ઈટાનગર. જે આપણા 7 સિસ્ટર તરીકે ઓળખાય છે, 7 બહેનો રાજ્યો, એ રાજ્યો વિશે આપણે જોઈએ. હવે અરુણાના મમ્મી. પહેલોમાં અરુણાના મમ્મી મ એટલે મણિપુર. સોરી, અરુણાના મમ્મી વચ્ચે આપણે અરુણા છે એના મમ્મી છે, અરુણાના ના પરથી પહેલું રાજ્ય ઉપરથી આવીએ લાઇનસર એટલે નાગાલેન્ડ. કયું રાજ્ય છે? નાગાલેન્ડ. એની રાજધાની છે કોહિમા. એની રાજધાની છે કોહિમા. પછી જોઈએ મ એટલે મણિપુર. મ એટલે મણિપુર. મ એટલે મણિપુર. એની રાજધાની ઇમ્ફાલ. એની રાજધાની કઈ છે? ઇમ્ફાલ. મી આપણે મમ્મી એટલે કે મી એટલે મિઝોરમ. રાજ્ય જે મી એટલે એની રાજધાની એજવાલ. મિઝોરમની રાજધાની કઈ છે? એજવાલ. એની રાજધાની એજવાલ. હવે શું? અરુણાના મમ્મી અસમે ત્રિપુરા. અરુણા બેન છે એમના પરથી અરુણાચલ પ્રદેશ, ના એટલે નાગાલેન્ડ, મ એટલે મણિપુર, મી એટલે મિઝોરમ. અસમ જે સૌથી વધારે ચા પાકે છે એ પ્રદેશ, એ આપણો પ્રદેશ અહીંયા ઉપરથી નીચે આવવાનું. અરુણાચલ પ્રદેશ પરથી નીચે આવવાનું, પછી ફેર અસમ એટલે ત્યાંથી ફરીવાર નીચે આવવાનું. અસમ જે સૌથી વધુ ચા પાકે છે એ રાજ્ય. અસમની રાજધાની છે દિસપુર. અસમની રાજધાની કઈ છે? દિસપુર. અસમ પછી મે એટલે કે મેઘાલય. મે એટલે મેઘાલય, જ્યાં સૌથી વધુ વરસાદ પણ પડે છે. જે આ રાજ્ય છે એ મેઘાલય. એની રાજધાની છે શિલોંગ. એની રાજધાની કઈ છે? શિલોંગ. છેલ્લું રાજ ત્રિપુરા. છેલ્લું રાજ્ય ત્રિપુરા. એની રાજધાની કઈ છે? અગરતલા. સરળતાથી યાદ રહી જાય ને આપણા 7 સિસ્ટર. અરુણાના મમ્મી અસમે ત્રિપુરા. અરુણાના મમ્મી ક્યાં ફરવા જાય છે? અસમ ને ત્રિપુરામાં ફરવા જાય છે. તો અરુણાના મમ્મી અરુણાચલ પ્રદેશ, ના પરથી નાગાલેન્ડ, મ પરથી મણિપુર, મી પરથી મિઝોરમ, અસમ મે એટલે મેઘાલય ને ત્રિપુરા એટલે ત્રિપુરા. હવે આપણે જોઈએ આપણા ટાપુ સમૂહ અંદમાન અને નિકોબાર. ટૂંકમાં યાદ રાખવા માટે જે આપણો અરબ સાગર છે તો બંને ભેગા કરવા નહીં. ભેગા કરવા નહીં. અરબ સાગર અને અંદમાન નિકોબાર આ બંને શબ્દો કહેવાય કે ભેગા ના કરવા, વિરોધમાં લખવા. એટલે વિરોધમાં લખીએ તો અરબ સાગર અહીંયા હોય તો અંદમાન નિકોબાર ટાપુ સમૂહ ક્યાં હોય? અહીંયા હોય. તો અંદમાન નિકોબાર ટાપુ. અંદમાન અને નિકોબાર ટાપુ જેની રાજધાની છે પોર્ટ બ્લેર. એની રાજધાની કઈ છે? પોર્ટ બ્લેર. હવે જે અરબ સાગરની અંદર આપણા ટાપુઓ છે એને લક્ષદ્વીપ કયા નામે ઓળખવામાં આવે છે? લક્ષદ્વીપ. ને એની રાજધાની છે કરાવતી. એની રાજધાની કઈ છે?
શરાવતી. જે ટાપુઓ હોય એ સાગર છે. ભારતનો દક્ષિણ ભાગ હિન્દ મહાસાગર ક્યાં આવેલો છે? હિન્દ મહાસાગર પર ભારત આવેલો છે. જે આપણે અહીંયા પશ્ચિમ બંગાળ જોયું, જે અહીંયા દેખાય છે સાગર, એ કયો સાગર છે? પશ્ચિમ બંગાળ જે સાગર છે એને બંગાળાનો ઉપસાગર તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળની બાજુમાં જે સાગર દેખાય છે એ બંગાળાના ઉપસાગર તરીકે ને અહીંયા અરબ સાગર તરીકે ઓળખવામાં આવે છે. આપણા પાડોશી રાજ્યોમાં જોઈએ, ઉત્તરે ચીન, ઉત્તરે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રાજ્યો છે એમાં ઉત્તરે કયું રાજ્ય આવેલું છે? ચીન. પણ ચીનને આપણે તિબેટ, આપણા જે પાડોશીમાં છે એને તિબેટ તરીકે ઓળખવામાં આવે છે. તિબેટ જે આપણે ઉત્તર પ્રદેશ અને બિહારને અડીને રાજ્ય આવેલું છે એ કયું રાજ્ય હોઈ શકે? જે આપણે અહીંયા સ્વેટરને વેચવા આવે છે લોકો, આપણે એને નેપાળી તરીકે ઓળખીએ છીએ, તો એ કયા રાજ્યના? નેપાળ. એ કયા રાજ્ય? નેપાળ. જે સિક્કિમ અને અસમ વચ્ચે નાનું રાજ્ય છે, સિક્કિમ, અસમ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે જે દેશ છે એ ભૂટાન, ભૂટાન તરીકે ઓળખવામાં આવે છે. આપણું મિઝોરમ રાજ્ય છે એની બાજુમાં રાજ્ય આવેલો છે દેશ એ મ્યાનમાર અથવા બર્મા, બર્મા તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરે અફઘાનિસ્તાન, અહીંયા બાજુમાં તજાકિસ્તાન, આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. બાળ મિત્રો, આપણો ભારતના રાજ્યો, રાજધાની અને આંતરરાષ્ટ્રીય સરહદો કઈ કઈ છે એ બરાબર ધ્યાનથી વિડીયો જુઓ અને 2-4 વાર તમે જાતે લખવાનો પ્રયત્ન કરશો એટલે આખો નકશો રાજ્યો, રાજધાની સાથે આપણને યાદ રહી જાય. ભારતના 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. ચેન્નઈ અને પાંડુચેરી આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને રાજ્યોના વડા મથકો પણ આવેલા છે. થેન્ક યુ.